હા બરોબર છટાય છે, બસ બરોબર જ છટાય. મારા માને અત્યારે ધીમે ધીમે છે ને હું શીખવાડું છું કે આમમાં ઉતારો એમ. અત્યારે આમને આમ કેમેરો ફેરવતા નહીં આવડતું, પણ ચાલુ કરીને છે ને આ રીતે બોલતા જાય, પણ ધીમે ધીમે છે ને ફાવી જાય. આ કામ એ જ છે હવે હળવું હળવું ફાવી દઈ. શું કરે? ચાલો રિપેર કરું છું, મીડિયમ નાનો પડ્યો છું કરીએ ચા ના બધા બ્લોક વાળા ને હું કરી દઉં. તમે મોજ કરો અંદર જેમ હાલ લાગે બનાવો અંદર બરાબર. તો મોજ કરો તો હું તમારું શું દુઃખ છે? મીડિયમ રહે માલ અંબાઈ છે કોણ માં લંબાવશો અમી. મહાદેવર કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં જ છો? તો આજે ફરીવાર એક નવો વિડીયોમાં ને નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે મિત્રો આપણે એક મસ્ત મજાનો છે ને એક નવો મિત્રો આજે બ્લોગ આપણે લઈને આવી ગયા છીએ દવા છાંટવાનો. આજે મિત્રો હું તમને કહેતો હતો ને આપણે પહેલા ભાગમાં કે તમને બીજી વાડી બતાવી. આ વાડી મિત્રો છે ને મેં તમને કોઈ દી બતાવી નથી. આમાં પણ મિત્રો છે ને શું કહેવાય 2 વીઘાના કટકા છે. પહેલું કટકું મારા કાકાનું છે, આવડું બીજું કટકું અમારું છે ને બીજું ત્રીજું કટકું મારા બીજા કાકાનું છે. એટલે કે અહીંયા બધે છે ને 2 વીઘાના કટકા છે અને આ 2 વીઘાનું કટકું છે. આમાં છે ને તમે જોવો ને તો ઝીણું ઝીણું છે ને આમાં ખવડામાં છે. તમે જોવો ઝૂમ મારીને તમને બતાવું આ રીતનું છે. આમાં છે ને આપણે જાહેર આપણે કરવાની છે. એટલે મારા પપ્પા કંઈ ખવડામાં છે ને એટલે દવા તો મારી દે. એટલે દવાનો પંપ લઈને આવી ગયો છું અને મારામાં એ છે ને ડોલ લઈને આવતા છે. ઓલા પણ તે ગાડીને આપણે સામે રાખી છે. આ નેશનલ હાઈવે જ છે, આરામથી ગાડી વી આપણે નાખવી નથી અત્યારે કાંટામાં, નાઅહીંયા રહેવા દઈએ. એટલે આ છે ને તમને આ કટકું મેં તમને કોઈ દી નહોતું બતાવ્યું. આવડે આપણી જ જમીન છે. તમે જુઓ કપસીવાળી, આ શું કહેવાય ડાયમંડ બોલતી છે. પાણકાવાળી જમીન છે. આમાં એટલું બધું છે ને બહુ ખાસ આમાં નથી થતું, પાણી વિનાની જમીન છે. એટલે સોમાં છે ને આમાં પશુપાલન એટલે કે ગાવું ભેવું માટે જાહેર ને એવું સારો ખાલી એમાં કરવાનો છે. પોર ડુંગળી હતી એટલું બધું કામ ભેળું નહોતું એટલે ઓણ છે ને પછી જાહેર કરી નાખવાની છે. એટલે ત્યાં માંગવી ન પડે આમ. એટલે આવું છે. આજે છે ને આપણે દવા આપણે છાંટવાની છે. કેટલા પપ થાય ખબર ને, અંદાજે 5 થી 6 પપ લગભગ થાય. હજી દવાને બધું ગાડીમાં છે, હજી દવાને જે બધું ભેળવવાનું બધું બાકી છે. પણ છે ને બધું મિત્રો તમને બતાવી કઈ રીતે કે જો મારા માઈ ફોન પકડશે ને તો તમને છે ને બધું બતાવી. કેમ કે હું એકલો તો આ રીતના આમ કંઈ દવાને એવું ભળવાય નહીં છે ને. મારા મા અત્યારે આવી ગયા છે ને આપણે પહેલા પપથી છે ને આપણે શરૂઆત કરવાની છે. અંદાજે કેટલામાં પપ થાય? 6-8 થઈ જાય ને, 7-8 પપ આપણે દેવા થઈ જાય આપણે કાંઈક. હા કોને ખબર. આમાં એટલા છે ને 2 વીઘાને આપણે છે જાડી આમાં છાંટવાની છે. એટલે છે ને બિયાર ઉગે ને આમ બધું બળી જાય એમ કઈ એક વાર આમ પૂરું થઈ જાય. ઓલું છે ને જતું હેડ્યું. આમાં છે ને ભાઈ આપણે દવા આપણે છાંટવાની છે ને આ એક છે ને દવા આપણે આવડો બાટલો લાવેલો શિયાળ કેટલા 100 ml નાખવાની છે. એટલે 100 ml નું છે ને મિત્રો માપ્યું આવે ને મેળવું નહોતું એટલે 30 ml નું છે ને એટલે 3 એ નાખી દે ને અડધું એમ કરીને 100 પૂરા કર્યું કામ. એટલે એ રીતનું છે. આડે છે ને ઘડીક ને પછી આડે કોરોબરો ખાય ને સાયા આડે હું છે ને પછી મારા માને આપી દઉં ને તો કાંઈ એ દવા ભેળવે ને કાં હું ભેળવું ને તો આડે મારા મા ફોન પકડશે. એ રીતનું કર્યું આમાં. કોને માં દવા કોને ભેળવી બોલો? ચાલો છે ને મારા મા પહેલાં વહેલા અત્યારે છે ને તમને બતાવી દઉં કઈ રીતનું અમારું અહીંયા સેટઅપ અમારું છે ને. બાકી આ કંઈ બતાવવાની કંઈ ઓલું છે નહીં, પણ આ તો ખાલી તમને બતાવી દઈએ આમ કામાં તમને બધાને ખબર પડે અમે કઈ રીતના છાંટ્યું આમ. બાકી મારા પપ્પા આમાં છે ને ભાઈ એક્સપર્ટ છે કામાં દવામાં તો. હે બહુ આમાં ધ્યાન રાખે હવે મારા પપ્પા હોય તો. હા સેફટી બહુ રાખે. ખુલી જાય કે એ દાંતડીઓને મારીએ વચમાં આંખું આઘી રાખજો આમ તાણીને મારો ટકનારાનું. હા એમ અબ્બાસ એમ. હા ભાઈ તૂટી ગયું ને ભાઈ એમ દાંતડીઓમાં છે ને ડોલ લઈને દાંતડીને ધોઈ નાખો. ઓલું માપ્યું તો આવી ગયું. માપ્યું છે ને 100 ml આમાં નાખવાની હોય પણ 100 ml નું નહોતું એટલે 30 ml ના 3 નાખવાના છે. એટલે 100 ml ની માથે થોડુંક વધી જાય ને તો હાલે. કેમ કે આ બધું ચરવડિયું છે. હશે ને 30 ml નું છે તો હે કરી નાખો વાંધો નહીં. આ 3 કેટલામાં પેલું જ નખાય છે. આ એક ભરે રાખો તમે તારે હાલે. સાલુમાં છે ને ફોન અહીંથી આવે છે તો ભાઈ મારા પપ્પાને પોગી ગયા કે એમ 3 છે ને બસ વધી ગયું ને હાલ 3. આ 30 ml નું છે ને એ 3 નાખવાના અને એક જરીક એવું એટલે 100 ml થઈ ગઈ. આ રીતે નાખીને છે ને ભાઈ અમારે દાંડિયાને મારી દેવાની મોટી નાદરીની.
એટલે બીજી ફેરી સાંટવી ન પડે. એક વારમાં બધી એટલે એવું છે ને મિત્રો, આપણે પેલા છે ને હલાઈ નાખું ને પછી આપણે દવા છાંટો ને પછી તમને બતાવું. મિત્રો અત્યારે છે ને ખંડે અત્યારે પંપ અત્યારે મારી દીધો છે ને આપણે છે ને આવડી સિઝનમાં પહેલી જ વાર અત્યારે દવા અત્યારે છાંટીશું. છે ને મારા મામને બતાવી દે ક્યાંથી આપણે છાંટવાનું, ક્યાંથી એટલે હજી રાખવી આવડી પાડી હજી રાખવી ને. હા પાછી આમ સીધી રાહ દો કાંઈ એક દાવડો લેતા હોય ને એક દાવડું પછી આવું તે લેતા હોય એમ કરવું ને. એટલે આમાં છે ને ભાઈ ઘડીક છે ને મારા માને મિત્રો એક ક્લિપ એક લેવડાવતા આપી દો અત્યારે, અને આવડતું નહોતું પણ મેં શીખવાડી દીધું, ફાવી જાય ને માં. મારું શું આવડી રહે. અને ભાઈ મને છાંટવા દવા છાંટે ને મને કે માં તમે ઉતારો. હવે હું શીખું સૌ, જો ફાવે મિત્ર તો જો આવી રીતે અનિલભાઈ અમારે દવા છાંટે છે ને હું અંબા વાવી પાણી. આગળ અનિલભાઈ અમારે દવા છાંટતા આગળ ઓલા હેઠે પગી રહે. એક ડોલ ખાલી થાય પછી બીજી ડોલ મારે ભરવા આવવાની છે. માં દીકરો હા બરોબર છટાય છે, બસ બરોબર જ છટાય. ખડની દવા છાંટે છે. કાલ તમે જોજો કે હાવ ખડ બધું મરી જાય. એટલે ખડ બધું મરી જાય એટલે 2 દિન બરાબર થઈ એટલે ટ્રેક્ટર હાંકી નાખી રોટા ઉદ પેલું દાંતી મારી દેવાની, પછી રોટા ઉદ મારી દઈએ એટલે પછી વાવી દઈએ તોય બધો બિયારો મરી જાય. આ છે ને મિત્રો અત્યારે મારા માને અત્યારે ધીમે ધીમે છે ને હું શીખવાડું છું કે આમમાં ઉતારો એમ. અત્યારે આમને આમ કેમેરો ફેરવતા નહીં આવડતું પણ ચાલુ કરીને છે ને આ રીતે બોલતા થાય પછી ધીમે ધીમે છે ને ફાવી જાય. આ કામ એ જ છે હવે હળવું હળવું ફાવી દે છે. એવું છે ને ભાઈ ધીમે ધીમે છે ને મારા માને આપણે શીખવાડી દેવાનું છે કમ્પ્લીટ. આમ અત્યારે જાગૃતિ બેન નથી એટલે હવેથી છે ને મારા માને ધીમે ધીમે શીખવાડી એટલે ક્યારેક છે ને એ આમ ફોન ને પકડવાનું તો કાંઈ આવે મારામાં બહુ. દવા આપણે કમ્પ્લીટ આપણે સટાઈ ગઈ છે ને 10 પંપ કમ્પ્લીટ છે હશે. આ બધામાં છે ને સટાઈ ગઈ છે. તમે જો ઓલામાં 3-4 વેળીમાં છે ને એક પંપે એક વેળ નીકળતી ને આ બાજુ પછી એક પંપમાં આખું વેળ નીકળે ને થોડેક અડધેથી હું પોગી જતો. એટલે આમાં થોડીક વૈધી એવરેજ આવી કેમ કે આ બાજુ છે ને થોડુંક પારવું ખડશે. ને કેટલા 5 વાગી જાય છે લગભગ નીમાં વાગી જાય એટલા 10 પંપ છે ને થાકી જાય ને. આપણે આવ્યા તીરનો પોરો નથી ખાધો તી નકર થોડી સટાઈ નકર નો સટાઈ રહે એક એટલે એક કોરો નથી ખાધો. મારામાં એ જેવી ડોલ લઈને આવે ને એટલે મારે ખાલી થઈને હું એટલે પોગી રહું તો વાહ વાહ સીધું ભરાઈ જાય એમ. મારા પપ્પા હોય ને તો કેટલાય કોરા અત્યારે ખાધા હોય. બાપા તો એમ કે હાથ ધોઈને માવો સોળ ગયા ઘડી કે લાવ પાણી પી દઈએ એમ વાર લગાડી દે. એટલે અમે છે ને મિત્રો એક કોરો જે નથી એક ખાધો ને તે માઇન્ડ છે ને 10-9 પપ અત્યારે સટાઈ રાખે એટલે કેમ આવ્યા છે. આપણે આવ્યા 3 વાગ્યા ઘેરલી 3-3:30 જેવું થઈ ગયું છે. ઘડીક બેઠા બેઠા એટલે 5 વાગે છે ને દવા સટાઈ રહી છે. એક કોરો એક નથી ખાતો ને એક ક્લિપ નહોતો એક લેવાય કે ખોટી રોકામાં આઈને વિસળવો હાલો મિત્રો તો હવે દવા છાંટીને વહી આવ્યા છે હવે ઘેરે. ને અનિલભાઈ ને કે માં તમે આ દઈ કે બ્લોક ઉતારો. મેં કીધું મને ફાવશે નહીં. તો કે ના ના તમે ઉતારો. તો હવે હું જો ટ્રાય મારું છું જો જેવું ફાવે એવું જો એમ છે. તો અનિલભાઈ ને શીખવાડે હળવું હળવું કરતા કરતા મને. શું કરે રિપેર કરું છું મીડિયમ નાનો પડ્યો છું કડિયા ના બધા બ્લોક વાળા ને હું કર્યું તમે મોજ કરો જેમ હાલ લાગે બનાવો બનાવો. તો મોજ કરો તો હું તમારું શું દુઃખ છે. મીડિયમ રહે માલ અંબા છે કોણ માલ લંબાવશે અમી આમ કરી માલ નાખવાનો છે. તો તમે એકલા કરી નાખશો હાથે. તમે વિડીયોમાં તમારો વિડીયો હોય છે ને હારા હા તો હું એકલો કરી નાખીશ. હું ખાલી વયું તો આવશે. જોઈ લઈશ કેવો તમારો વિડીયો આવે બધાની. હવે એ તો અગાઉ ખબર શું પડે હા. હળવું અંદર શીખવાનું અંદર. હા તો હિજ છે હવે કાલ તાર બાપા એકલાને જ બળ કરવા દેવું ભલે કરતા. હું હિરલ શું કરે બેઠી તો હલો રીંગણા ઓળા હેકવાની તૈયારી કરો બેન. હલો હવે કાલ છે ને કાલ કોબો બંધ ને આપણે માંડરને પાણી આપી ગાળીની અંદર એ પહેલાં એ કરવાનું છે. કાલે પ્લાસ્ટર કરી નાખું થોડું પાણી બેઠ જાય પછી લોલા નાખીને બેન કરી દઉં થોડુંક એવું કોબું ભરી લઉં છું. તો સારું મારે વાહિંદા કરવાનું સારું રહે ને. હા બોલો એને સારું મેળવ્યું હતું ઈ જ છે હળવું આવડે તો. તેમ ત્રણ છે ને ગુડ મોર્નિંગ પહેલાં તો કેમ કે છે ને કાલે મિત્રો જે બ્લોગમાં મેં શૂટ કર્યો ને પછીનો મિત્રો આપણે કે આપણે ક્લિપ આપણે લીધું નહોતી પણ અત્યારે ખાલી સ્ટાર્ટ કરી દીધું છે.
કેમ કે છે ને 9 વાગ્યે આપણે પાઠવવાનો છે, થોડુંક કામ નવું આવી ગયું છે એ તમને છે ને આજનો બ્લોગ તો આખો બની ગયો છે. અત્યારે સવારમાં છે ને જો બધા જમી લીધું, મારા ભાઈ કામ કરે છે ને હું સિમેન્ટની થેલીઓ ને એવું 3-4 લઈ આવ્યો એટલે ગાડીમાં. એટલે મારા પપ્પાએ જો કંઈક કર્યા છે હરિયાનું ને બધું. એટલે આજે છે ને મિત્રો એ નવો બ્લોગ આજનો શૂટ કરવાનો છે. એ બીજા આપણા બ્લોગમાં પણ આજે આપણે નવો નાખશું. બાકી આજનો બ્લોગ મિત્રો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો, અને હવેથી મળીશું તમને એક બીજા નવા બ્લોગ સાથે. સબસ્ક્રાઈબ કરવાનું છે ને ભૂલતા નહીં જાસુ બધાને. બાય બાય.